कृपा करो मुझे ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। दरेक दिव्य हरिभक्तों ने भावथी स्नेह भर्या जय स्वामी नारायण। पुरुषोत्तम मास कथा श्रवणनी अंदर छेल्ला 2 દિવસથી ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્રોની વાતો કરી છે। તો આજે પણ આપણે ત્રીજા દિવસે મળ્યા છીએ તો ભગવાન સ્વામિનારાયણના એ લીલા ચરિત્રો પ્રસંગો આપણે જોશું। અને ખરેખર સ્વામિનારાયણ ભગવાનના પ્રસંગો જ્યારે આપણે જોઈએ ત્યારે ઘણું બધું આપણને શીખવા પણ મળે છે અને સાચે અંતરની અંદર એ શાંતિનો અનુભવ પણ થાય છે અને ઘણી બધી પ્રેરણાઓ પણ આપણને પ્રાપ્ત થતી જોવા મળે છે। આમ તો ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર આવ્યા અને એમને ભરતખંડની અંદર એ છપૈયાની અંદર ધર્મદેવને ભક્તિ માતા થકી એમને જન્મ એ લીધો। તો ખરેખર તો એમના જીવન પ્રસંગો દ્વારા આપણને ખ્યાલ આવે કે એમનો એક જ ઉદ્દેશ હતો, એક જ લક્ષ્ય હતો કે મારે જીવનનું એ આત્યંતિક કલ્યાણ કરવું છે, મોક્ષ કરાવવો છે અને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવવો છે। અને એટલે જ તે ભગવાન સ્વામિનારાયણે ઘણી વખત ઉપદેશો આપીને ઘણા બધા ભક્તોને સાચા માર્ગે વાળેલા છે। તો આમ કહી શકાય કે જીવન પરિવર્તન ભગવાન સ્વામિનારાયણે કરેલું છે। આ ભગવાન સ્વામિનારાયણે એવા ચમત્કારો પણ કરેલા છે। સમાધિ પ્રકરણના પણ પ્રસંગો આપણને ખ્યાલ છે, પરંતુ એ ચમત્કાર કે સમાધિ પ્રકરણ પણ એ એમનું મુખ્ય કાર્ય નહોતું। એમનું મુખ્ય કાર્ય શું હતું કે આપણામાં રહેલા સ્વભાવો, દોષો, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર એ દૂર થઈને આપણે એવી સ્થિતિ સુધી પહોંચીએ અને આપણે આઠેય પહોર આનંદમાં રહી શકીએ। આ એમનો મુખ્ય લક્ષ્ય હતો, મુખ્ય ધ્યેય હતો। એટલે જીવન પરિવર્તનના કસબી એ આપણે ભગવાન સ્વામિનારાયણને કહી શકીએ। તો આજે આ પુરુષોત્તમ માસ કથા શ્રવણના તૃતીય દિને આપણે સૌ કોઈ મળ્યા છીએ। તો આજે આપણે એવા થોડાક પ્રસંગોની વાત કરવાના છીએ। આજે આપણે જોબન પગીની પણ વાત કરવી છે। એ લાંઘણજ કરીને ગામ છે, તો ત્યાંના એક સોનબાઈની પણ વાત કરવી છે। સાથે એમના તે પાડોશી ગંગાબાઈએ જે ભૂલ એક કરેલી હતી તો એનો પણ પ્રસંગ જોવો છે। અને શ્રીજી મહારાજ કેવા ભક્ત વત્સલ છે તો એ જૂનાગઢના પણ 2-3 પ્રસંગોની આજે આપણે વાત કરવી છે। પ્રથમ જ તે આપણે પ્રસંગની એક વાત કરીએ તો લાંઘણજ કરીને એક ગામ છે। હવે એમાં એક ગરીબ બાઈ રહે અને નામ એનું સોનબાઈ। હવે મનમાં ભારે એને હોશ કે એકવાર છે ને સંતોને અને મારા મહારાજને છે ને ઘેરે જમાડવા છે। એટલે બીતા બીતા એને તો ભગવાન સ્વામિનારાયણને નિમંત્રણ આપ્યું અને ભગવાન સ્વામિનારાયણે એવા કઈ ઊંચ નીચના કોઈ ભેદભાવો જોયા જ નથી। ભગવાને ધનવાનના ઘરે જ તે પ્રસાદ જમ્યા હોય અને ભોજન લીધું હોય તો એવું નથી, બધાયના ઘરે ભગવાન તો બધાયના હોય એમ ભગવાને સમરસતા રાખેલી છે। અને એટલે મહારાજને જ્યાં નિમંત્રણ મળ્યું ને મહારાજે તરત તે સ્વીકાર કરે છે અને ભૂધર ભાવનો ભૂખ્યો છે। એટલે જ તે આપણે કહીએ છીએ તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું, કંઈક આત્માનું કરી લ્યો કલ્યાણ, જીવન થોડું રહ્યું। અને ખરેખર આપણને ભગવાનને, સંતને જો આપણે રાજી કરવા હોય ને તો આપણા જીવનની અંદર ભાવ હોવો જોઈએ। અને ભાવથી કરેલી ગમે તેવી નાની ભક્તિ હોય ને તો એ પણ ભગવાન એ મોટી રીતે અંગીકાર કરે છે। એવું નથી કે આ ભક્તિ આટલું જ દાન કર્યું, આ ભક્તિ આટલું જ તે થાળ ધરાવ્યો, આવો થાળ ધરાવ્યો, ભગવાન આવું ક્યારેય જોતા નથી। એ તમને ભગવાનને રાજી કરવા માટે જો સાચા ભાવથી તમે સમર્પિત થઈ જાઓ ને તો ભગવાન અવશ્ય રાજી થાય છે। હવે સોનબાઈ તો રાજી થઈ ગયા અને પોતે ઘેર આવીને ભોજનની તૈયારી શરૂ કરી દે છે। હવે સોનબાઈના ઘરથી થોડે છે કે એક છે ને બીજી બાઈ રહી હતી અને એનું નામ ગંગાબાઈ। હવે ગંગાબાઈ તો ઊંચા બ્રાહ્મણ કુળની અને પાછું શ્રીમંત, ધન સંપત્તિ ઘણી બધી હતી। એને પણ મહારાજ પ્રત્યે ભાવ તો હતો જ તે।
એટલે એને વાત જાણવામાં આવી કે આ સોનબાઈને ત્યાં મહારાજ જમવા માટે પધારવાના છે. એટલે એ ગંગાબાઈ તરત તે છે ને દોડતી સોનબાઈ પાસે આવે છે. અને સોનબાઈને શું વાત કરી કે અલી સોનબાઈ, તારામ કઈ અક્કલ બળી છે કે નહીં? તું મહારાજને જમાડવાનું આમંત્રણ તો આપી દીધું, પણ તું શું જમાડીશ? તારી પાસે તો ઊંચી જાતના ઘઉં, ચોખા અને દાળ એવું કઈ છે જ નહીં. તે સોનબાઈને તો શરમ આવી અને કીધું કે વાત તો સાચી, ઊંચી જાત તો છે નહીં, જે છે આ ચણા અને દાળ ને મગ ને આવું બધું છે. અને વેત લાંબો જીબડો કાઢીને ગંગાબાઈએ કીધું કે આવા કઈ હલકા ધાન કઈ મહારાજ થોડા ને ધરાવાના હોય, અને ઈ થોડે એ જમશે આવું? એ તો મહારાજ તો ઉત્તમ પુરુષ છે, ને ઉત્તમ પુરુષને તો ઉત્તમ ધાન જ ધરી શકાય, આવું સામાન્ય ધાન ન ધરાવાય. એટલે સોનબાઈ તો આવું સાંભળીને પોતે નીચે મોં કરે છે, અને કરવું શું હવે એ જ મોટો પ્રશ્ન થઈ ગયો. તો ગંગાબાઈએ કીધું જો તું ચિંતા ન કરતી, હું જેમ કહું ને એમ તું કરજે. જો મારી ઘરે ઊંચામાં ઊંચી જાતના ઘઉં છે ને ચોખા છે ને દાળ છે, એટલે હું મહારાજ માટે રાંધીને થાળ અહીંયા લઈને આવીશ અને મહારાજ એ જમશે. તે સોનબાઈ તો બીતા બીતા ગંગાબાઈને કે તો અને હું શું કરું? તો ગંગાબાઈ કે કઈ વાંધો નહીં, તું રસોઈ બનાવજે તમતાર, પણ એ સંતો હરિભક્તોને જમાડજે. હું મહારાજને ઊંચા પકવાનો હોય અને ઉત્તમ પુરુષને ઉત્તમ જ જમાડવાનું હોય, અને મારા ઘરે બધું છે ઉત્તમ, બધી દાળ ચોખા ને એમાંથી હું બનાવીને તે લાવીશ. એને ભગવાન પ્રત્યે ભાવ તો હતો જ તે, પણ સોનબાઈએ ને આ જે સાંભળ્યું ને એટલે એમને કંઈ બહુ રુચિ ન પડી અને એમને ગમ્યું પણ નહીં. અને તરત તે મહારાજને હલકું ધાન ધરાવાય નહીં, આવી બધી ગંગાબાઈએ દલીલ કરી અને પાછું સચોટ લાગી. એટલે આમે કાંઈ સોનબાઈ બોલી ન શક્યા. અને પછી તો મહારાજના ભોજનનો થાળ લઈને હું વહેલી વહેલી આવીશ આવું કહીને ગંગાબાઈ ત્યાંથી પોતે નીકળે છે. આવું સોનબાઈ તો તરત તે ઉદાસ થઈ જાય છે, કારણ કે જો એવા શબ્દો સાંભળ્યા કે હું ગરીબ, મારું ધાન ગરીબ, અને હું શું મારું ધાન મહારાજના કામમાં આવે જ નહીં, અને મહારાજ મને ગરીબ રાખીને શું કરવા? અને હું જો પૈસાવાળા ને શ્રીમંત હોત તો જો ભગવાન મારું એ જમે જ, પણ હવે શું કરું? હું તો ગરીબ છું, મારો વાંક આમાં, મારો ગુનો શું? આવો પોતે વિચાર કરે. અને આંખોમાં તો આંસુ આવી ગયા, અને આંસુ ભરી આંખે રસોઈ કરતી જાય ને ભગવાનને પાછું નિવેદન કરતી જાય કે મહારાજ તમે તો ઉત્તમ ઉત્તમ છો, અને આપણને તો ઉત્તમ ને ઉત્તમ જ ધન એ અને ધાન્ય એ બધું ધરાવવું જોઈએ, અને હું કબૂલ કરું છું, પણ મારી પાસે તો આ ઉત્તમ ઉત્તમ જ છે જે છે એ. એટલે ખરેખર તમે મારું સ્વીકારો નહીં, મહારાજ સ્વીકારો નહીં, આવું બોલતી જાય અને પોતે રસોઈ કરવા લાગી. હવે રસોઈ તો થઈ ગઈ, પણ સોનબાઈના મનની તો ઉદાસીનતા હતી એ ટળી નહીં, એટલે મહારાજની રાહ જોતી પોતે ઉંબરામાં બેઠી. અને એટલામાં તે મહારાજ તો પછી સંતો અને હરિભક્તો સાથે એના આંગણાની અંદર આવે છે ને પોતે ઊભા રહ્યા. એટલે સ્વાભાવિક રીતે મહારાજ તો બધું જાણે, તનકી જાણે, મનકી જાણે, જાણે ચિતકી ચોરી. એના હાથમાં જ તે દોરી છે, તો પછી આપણે કંઈ છુપાઈ શકીએ નહીં. ભગવાન તો સર્વશક્તિમાન છે, સર્વના કર્મ ફળ દાતા છે, અને એમની મરજી વગર કોઈથી તરણું પણ હલાવ્યું હલતું નથી. તો આવો મહિમા આપણને ખ્યાલ છે, તો મહારાજ તો બધું જાણે. એટલે મહારાજ તો તરત ત્યાં આંગણામાં આવ્યા ખરી. સોનબાઈએ તો આસન પણ બિરાજમાન કર્યા મહારાજને, પણ મહારાજે પહેલો જ સવાલ સોનબાઈને કર્યો કે આમ ઉદાસ કેમ છો? કઈ પ્રશ્ન છે ને? ત્યાં જ તે સોનબાઈ તો આમ ટપોટપ પોતે આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી, અને રોતા રોતા મહારાજને કીધું કે મહારાજ બહુ હોંશે મેં આપના સારું રસોઈ બનાવીશ, પણ આપ શું એ નહીં જમો ને? એ મને પ્રશ્ન થાય છે. તે મહારાજ તો ભુવન મોહન હાસ્ય કરીને કીધું કે જમવા તો અહીંયા આવ્યો છું. તો સોનબાઈએ તો સંકોચ હટાવીને કીધું કે તમે તો ઉત્તમ ઉત્તમ પુરુષ છો, અને તમારા માટે તો ઉત્તમમાં ઉત્તમ જે ધાન હોય ને એ ધરવું જોઈએ, અને તમે મારી પાસે જે હલકા ઘઉં ચોખા છે એ તમે દાળ ન જમો. તો મહારાજે કીધું કોણે કહ્યું ઘઉં ચોખા દાળ હલકા હોય? એ જેની પાસે હોય ને એ ઉત્તમ ઉત્તમ એનું હૈયું હોય ને એ જ મુખ્ય છે, અને તમારી ઉત્તમ ઉત્તમ નિષ્ઠા છે, અને એનું ધાન હલકું કેવી રીતના કહેવાય? અને અમે તો જમવાના જ છીએ, ચાલો થાળ કાઢો. તો સોનબાઈ કે પણ ગંગાબા તો કહે છે
કે મારે ત્યાં ઊંચી જાતના ઘઉં ચોખા દાળ છે ને હું તો મહારાજ માટે રાંધી લાવીશ. તો મહારાજ કે આમ બધી વાતો જ કરવી છે, મને પછી ભૂખ લાગી છે, હમણાં ને હમણાં ખાવાનું તૈયાર હોય તો લાવો. તો જો મહારાજને તો ખબર જ હતી ઓલા ગંગાબા તો આવવાના જ છે થાળ લઈને, પણ એ પૂર્વે થાળ જમી લઈએ જેથી વાંધો ન આવે. અને જ્યાં મહારાજે આવું કહ્યું ને સોનબાઈ તો દોડતી દોડતી ઘરમાં ગઈ અને જે રાંધેલી રસોઈ હતી એ મહારાજ માટે એ થાળમાં લઈને આવે છે. અને મહારાજ તો હોશે હોશે થાળ આરોગ્યા, ખાતા જાય ને વખાણ કરતા જાય કે ઓહો કેવી વાનગી બની છે, આવી તો આજે જ ખાધી. જો ભગવાન ભક્તના ભાવો પૂરા કરે છે. આપણે શરૂઆતમાં જેમ વાત કરીએ એમ ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા, અવતાર ધર્યાનું પ્રયોજનની અંદર એક તો એમને એકાંતિક ધર્મની સ્થાપન કરવું હતું, બીજું કે એવા જીવોને એ મોક્ષ માટે એ અક્ષરધામમાં લઈ જવા માટે પોતે આવેલા, અને ભક્તોના ભાવો કોડ હોય એ પણ પૂરા કરવા માટે મહારાજે અવતાર એ ધર્યો હતો, અને એમનું મુખ્ય પ્રયોજન હતું. એટલે સ્વાભાવિક રીતે આવા ભાવો સાથે ભગવાન જમતા જાય. અને મહારાજ તો જમી રહ્યા હતા ને એટલામાં જ તે ગંગાબાઈ બ્રાહ્મણ પાસે થાળ ઉચકાવીને લઈને ત્યાં આવે છે. એટલે તરત તે કીધું મહારાજ આપના માટે તું આ ઊંચી જાતના ઘઉં ચોખા દાળની રસોઈ કરીને લાવીશું. તે મહારાજ એની સામે જોયા વિના બસ હું તો જમ્યો, સોનબાઈની રસોઈ મને તો આજે બહુ ભાવી છે ને બે પેટ ભરીને હું કરીને હું જમ્યો છું. તે ગંગાબાઈ તો પછી બોલતા બંધ થઈ ગયા. પણ મહારાજનો ઉદ્દેશ એવો નહોતો કે ગંગાબાઈને આપણે ભોઠા પાડવા છે, એને ખોટું દેખાડવું છે. એટલે તરત તે મહારાજે વાત વાળી લીધી અને કીધું ગંગાબાઈ તમારી રસોઈ પણ બહુ સરસ હો, પણ એમ કરો ને મારી પ્રસાદી સમજીને આ સોનબાઈ અને આ બે જણ છે એ જમી લો, અને અહીંયા બેસીને જ તમે જમો, હું નજરે આમ જોઉં. અને મહારાજની તો યુક્તિથી બે બાઈઓના મન મેળવી લીધા, અને સાથે સાથે ગંગાબાઈને જે પાઠ આપવાનો હતો એ અપાઈ ગયો. અને મનનો ઉત્તમ ઉત્તમ ભાવ હતો એ જ જો મહારાજને એ ધરવાનું ઉત્તમ ઉત્તમ નૈવેદ્ય છે. અને આવા ઉત્તમ ઉત્તમ નૈવેદ્યથી જ તે મહારાજ તૃપ્ત અને પ્રસન્ન થાય છે. અને એ દિવસે સંતો હરિભક્તો આગળ મહારાજે વાત કરી. જો જીવન પરિવર્તનના કસબી એ શ્રીજી મહારાજ છે. એમના ચરિત્રોમાં કંઈક ને કંઈક એ આપણને મર્મ સમાયેલો જોવા જ મળે છે. ગઢપુરની અંદર શ્રીજી મહારાજ બિરાજમાન હતા, અને શ્રીજી મહારાજે એક નજર હતી એ ડાબીથી જમણી કરીને બ્રહ્માનંદ સ્વામી જોઈ ગયા મહારાજ આ શું લીલા કરી. તો મહારાજ કે એક બ્રહ્માંડ હતું તો એ બ્રહ્માંડમાં જે દેવો હતા એને આમાં નહોતું ફાવતું એટલે મેં ટ્રાન્સફર કરી દીધું. મહારાજે એક વખત હાથમાં સળી લીધી ને ભાંગી. તો બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ શું લીલા કરી. તો મહારાજ કે એક બ્રહ્માંડ રહ્યું ને એ ભાંગ્યું ને એક બ્રહ્માંડ જોડ્યું. તો જો ભગવાન તો આવા સર્વશક્તિમાન છે, એમની દરેક ક્રિયાની અંદર એ કંઈક ને કંઈક તો મર્મ સમાયેલો જ હોય છે. સાચો ભક્ત હોય ને એ મર્મ સમજી જાય. અને ત્યારે સંતો અને હરિભક્તોને મહારાજે વાત કરી કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય ને તો હું ઉચ્ચ કુળમાં જન્મો છું, હું ધનાઢ્ય છું, હું રૂપવાન છું, હું પંડિત છું, હું જ્ઞાની છું, એવું કોઈ પ્રકારનું માન નહીં રાખવાનું. અને ગરીબ સત્સંગી હોય તો એના પણ દાસાનું દાસ થઈને રહેવાનું, કારણ કે માનમાંથી ઈર્ષા ને ક્રોધ ઉપજે છે. એટલે માન મોટો દોષ છે, એટલે માટે માનને ટાળવું. અને મહારાજે આવો ઉપદેશ આપ્યો એટલે ગંગાબાઈના અંતરમાં તે બરાબર વસી ગયો. અને પછી તો એને મહારાજને મનોમન નમસ્કાર કર્યો અને નક્કી પણ કર્યા કે ખરેખર આપણા જીવનમાં રહેલું એ દેહાભિમાન રહ્યું ને એને આપણે દૂર કરવાનું છે અને મહારાજને રાજી કરવાના છે. તો જો આ ભાવથી આ વિચારથી પોતે એવી રીતના પછી આગળ એ સત્સંગમાં એ કરે છે અને બીજાને પણ એવા ઉપદેશો આપે છે. તો ખરેખર જો એક ચરિત્ર ઉપરથી પણ આપણને ખ્યાલ આવે કે ભગવાન રહ્યા ને એ ભગવાન ક્યારેય તે આપણે ધનવાન હોય ગરીબ હોય, આપણે રૂપવાન હોય તે કુરૂપવાન હોય, આપણે પંડિત હોય કે ભલે ન હોય, જ્ઞાની હોય કે ન હોય, પણ ભગવાન તો દરેકને સમવર્તે છે, બધાયના ભાવો પૂરા કરે છે. પણ એવા ભક્ત હોવા પડે. શબરીબાઈ તમે જુઓ કે પોતે ઝૂંપડીમાં રહેતા હતા અને ભગવાને જો એમના ભાવો પૂર્યા કર્યા અને એ માતંગ ઋષિએ કહ્યું કે ભગવાન આવશે તું ધીરજ રાખજે.
અને જો ધીરજ રાખી અને ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા માતા આવે છે, એઠા બોર પણ જમે છે. તો આવી રીતના ગુરુના વચનમાં વિશ્વાસ રાખવાનો, ભગવાનના વચનમાં વિશ્વાસ રાખવાનો, તો અવશ્ય એ આપણી દરેક મનોકામનાઓ પણ એ પૂર્ણ થતી જોવા મળે છે. બીજું એક આપણે મહારાજનું ચરિત્ર જોઈએ તો પણ આપણને ખ્યાલ આવે કે ગમે તેવા સ્વભાવવાળા હોય કે ગમે તેવા ખૂનખાર હોય ને, તો એનું પણ મહારાજે પરિવર્તન કર્યું છે. જો ભગવાન તો દયાળુ છે, એટલે દયાએ કરીને બધાયનું કલ્યાણ કરે જ છે, પણ સામે પાછું આપણે એવી મુમુક્ષુતા ને એવી તૈયારી અને એવી પાત્રતા આપણે કેળવવાની છે. ચોર લૂંટારાનો સરદાર એટલે જોબન પગી. હવે મલકમાં એની હાંક વાગે અને એવી કે એનું નામ સાંભળીને આમ ઘરોના બાણા ને એ પોતે ફટાફટ બંધ થઈ જાય, અને સરકારી કચેરીઓ હોય તો ત્યાં પણ તાળા દેવાઈ જાય. આવો ચોરનો લૂંટારો સરદાર એ જોબન પગી હતો. અને જોબન પગીનું ઘર વડતાલની અંદર, હવે મેળી બંધ એનું ઈટેરી મોટા મકાન, આસપાસના બધાય માટી ગારના છાપરા. અને જોબન પગીથી મોટું તો શું, એના જેવું ઘર બાંધવાની કોઈની હિંમત નહીં. આવા જોબન પગી એ પોતે કાળ જેવો ભયંકર પાપનો પર્વત હતો, અને એના દિલમાં દયાનો આમ છાંટોય નહીં. આમ ચીભડું ચીરવું અને માણસ મારો ને તો એના મન બધું સરખું, કંઈ વિચાર કરે નહીં, પાપ કર્મો જ તે પોતે કરે. અને ખેડા જિલ્લાનો આ પ્રદેશ હવે ચરોતર નામે ઓળખાય ને, ચરોતરમાં બધા ઝાડીઓ, ટેકરીઓ, નદી, કોતરોમાં આ બધી જોબન પગીની 64 જગ્યાઓ હતી. અને 64 એ જોગણીઓના નામથી નહીં ઓળખાતી. અને એ જગ્યાએ જઈને લાળી કરે અને ઝાડ ઉપર ચડીને આમ લુગડું વાસળે બાંધીને હલાવે, એટલે આસપાસના બધાય રહેતા માણસો હોય ને ત્યાં આવી જાય, અને બધી લૂંટફાટની યોજનાઓ હોય એ ઘડાય. અને આ જગ્યાએ એવી સચોટ બનતી કે નક્કી કરેલા દિવસે, સમયે, સ્થળે અને નક્કી કરેલા માણસો છે ને ધાર પાડે જ તે. એક વખત નક્કી કરે એટલે કરે કરે ને કરે જ તે. અને એવી યુક્તિથી કામ કરે ને કે કોઈ એને પકડી ન શકે. એવો પોતે ચોર લૂંટારાનો સરદાર હતો જોબન પગી. પણ જો એનું પણ પરિવર્તન એ શ્રીજી મહારાજ કરે છે. આવું ઠેર ઠેર જોબન પગીના જાસૂસો થતા જ તે. ઉત્તરે પાલનપુર સુધી, એ પશ્ચિમે દ્વારકા સુધી, અને દક્ષિણે સુરત અને ધરમપુર સુધી, અને લૂંટનો માલ મુંબઈ ને પૂના સુધી પહોંચતો. એકવાર છે ને જોબનના કાને વાત આવી, કોઈકે કીધું કે મહારાજના ડભાણમાં મોટો યજ્ઞ કરે છે, અને એમાં હજારો માણસો આવશે, અને કાઠિયાવાડથી કાઠિયો પણ ફક્કડ ઘોડા લઈને આવશે. અને એ મહારાજનો એ પવનને પાછળ પાડી દે ને એવો ઘોડો, કેવી એની તો વાત ન કરી શકાય, શબ્દો ખૂટી પડે એવો એક ઘોડો હતો. તો જોબન પગી કે એવો ઘોડો જ મારે લેવો. અને પોતાની ઈચ્છા થઈ, તૃષ્ણા થાય એટલે માણસ સ્વાભાવિક રીતે મેળવવા માટે પ્રયત્ન કરે છે. એટલે જોબન પગે નક્કી કર્યું તો એ ઘોડો મારે પણ લેવો છે. અને એના ભાઈઓ ભત્રીજાઓ હતા, બધી આ યોજનાની અંદર જોડાયા. અને જોબને કીધું કે આંકડે મધ અને માખીઓ વિનાનું, હજારો પૈસાદારો આવશે, બહાર જંગલમાં ઉતારા થશે, એટલે 10-12 દિવસનો સમય છે. એટલે જેને જેમ ઠીક લાગે ને એમ કરો, ઘરેણા, રૂપિયા, ઘોડા જે મળે ને એ બધું ઉઠાવીને ભાગી છૂટો. અને યજ્ઞ શરૂ થતા હજારો સ્ત્રી પુરુષો આવ્યા. ને ગામ તો નાનું, એટલે ગામ બહાર છે ને વગડાની અંદર ડેરા તંબુ બધા નખાયણા. અને યજ્ઞશાળાની એક તરફ ઘોડાની ઘોડશાળ હતી, અને પહેલા જ ખીલે મહારાજની સવારીનો ઘોડો, અને પછી તો કાઠી દરબારો હતા એ બધા એના ઘોડાઓ લાઈનસરમાં બાંધેલા હતા. અને પાછળ પાછું આંબાવાડીઓ હતું. અને ત્યાં જોબન પગી પોતે સંતાઈ જાય છે. હવે મધરાતનો સમય થયો, અને એને અગાઉથી પૂર્વ આયોજન કરીને તૈયારી કરી જ હતી, કઈ ક્યારે જવું, કયા સમયે જવું, અને કેવી રીતે ઘોડો એ ઘોડાશાળામાંથી એની બહાર કાઢવો. એટલે પોતે તો મધરાતનો સમય થયો, રાતના 12-1 વાગ્યાનો, અને બધા સૂતેલા હતા. અને ઘોડશાળાની અંદર આ જોબન પગી પોતે આવે છે, અને એની નજર મહારાજના ઘોડા ઉપર પડી. પણ જોયું તો મહારાજ તો ઘોડાના બરડા ઉપર હાથ ફેરવતા, અને પગેથી તો નિરણ સંકોરતા. એટલે પોતે પાછો ફરી ગયો, અને ફરી પાછો 1-1.5 કલાક પાછો આવ્યો. પછી જોયું તોય મહારાજ તો એ ઘોડાને ખરેરો કરે છે. તે જોબન પગીને થયું કે આટલી રાત્રે પણ મહારાજ સૂતા નથી.
એટલે એ તો લપાતો છુપાતો મહારાજને મુકામે તપાસ કરવા ગયો તો મહારાજ તો પલંગ ઉપર શ્વેત વસ્ત્ર ઓઢીને પોતે પોઢેલા હતા અને બે પાળાઓ હતા એ આંખનું મટકું માર્યા વિના ચોકી ઉપર ખડા હતા. એટલે પાછો આવ્યો ને ફરી ઘોડામાં બેઠો, જોવે તો મહારાજ તો ઘોડાને તોબરો ચડાવતા હતા. એટલે આમ 7 વખત છે ને ઘોડારમાં ગયો ને 7 વખત મહારાજને જોયા ને, અને એમ કરતા કરતા સવાર થઈ ગઈ. તે જોબન પગી કે કઈ વાંધો નહીં, હજી તો આ 1 રાત ગઈ છે, હજી તો 2 રાત બાકી છે, અને આ 2 રાતમાં તો આવતીકાલ રાત્રે તો ઘોડો હું ચોરી જ લઈશ. અને બીજી રાતે એણે ખૂબ જ ખબર રાખી. પણ ત્યારે બીજા દિવસે જે પહેલા દિવસ જેવું બન્યું તેવું જ બન્યું. એટલે જેટલી વાર ઘોડામાં બેઠો એટલી વાર ઘોડાની પાસે મહારાજ દેખાય. તો મહારાજને જોઈને એનું ચિત્ત ખેંચાણું, પણ જોર કરીને એને પછી મનને પાછું થોડુંક વાળી દીધું. બીજા દિવસે એક ઘટના થઈ, ઉજાગરો થયો. પછી ત્રીજે રાત્રે એને નક્કી કર્યું કે મહારાજનો ઘોડો રહ્યો ને એ બીજા ઘોડામાંથી 2-3 છોડી જાવ. અને ઘોડારમાં બેઠો, પણ જોડે જોડે તો એ સ્વાભાવિક રીતે એક ઘોડો હતો ને, કાઠી દરબારોના ઘોડા લાઈનસરમાં બાંધેલા હતા. તો એક ઘોડા મહારાજના દર્શન થાય. એટલે જેટલા ઘોડા ને ઘોડશાળાની અંદર એટલા મહારાજ દેખાય. અને અમુકને તો મહારાજ ખરેરો કરે, અમુકને માલિશ કરે, અમુકને તોબરો ચડાવે, અમુકને પાણી પાય, તો અમુકને ચારો નાખે, તો પાછી કોઈકની કેશવાળી ઓળે, તો કોઈકના બળે પાછા મહારાજ હાથ ફેરવતા હોય. આવી રીતે ચાલ્યું. અને જેટલી વાર ઘોડારમાં ગયો એટલી વાર એને આ બધું તે જોવા મળ્યું. અને આવો જ દેખાવ જોયો. તો જોબન પગી વિચારમાં પડી ગયો અને આંખમાંથી એમ કણું કાઢે ને એમ પરાયું ધન લઈ લેવું એ જોબન હતું. એનો વિચાર જ એ હતો. પણ 3-4 દિવસના આવી રીતના ઉજાગરા કરી, પણ એક પણ ઘોડું હતું ને એ પોતે છોડાવી ન શક્યો અને લઈ ન શક્યો. અને નક્કી આમાં કંઈક મોટો ભેદ છે. અને પછી તો મહારાજ પાસે ગયા વિના એ તો ઉકલશે નહીં એવો વિચાર સાથે એ પછી મનોમન નક્કી કરી નાખ્યું કે હવે મહારાજ પાસે જવું જ પડશે. અને ત્યાં જ તે એનું મન બોલ્યું કે મહારાજ મને મારું નામ દઈને બોલાવે, અને હું અહીંયા કેમ આવેલો ને એ કઈ આપે, અને મને માળા આપે ને તો માનું કે એ સમર્થ છે. જો આ પોતે સંકલ્પ કરે છે. અને સવારે સ્નાન કરીને સુઘડ પોશાક પહેરીને પોતે સાકળ ને શ્રીફળ લઈને પોતે મહારાજના દર્શન કરવા માટે જાય છે. હવે મહારાજ તો એ વખતે સભામાં બિરાજમાન હતા. સંતો હરિભક્તો બધા સભામાં બેઠેલા, અને શ્રીફળ ને બધું મહારાજને ધરીને માથેથી પાગ ઉતારીને ચરણમાં મેલીને પગે લાગીને જોબન તો હાથ જોડીને ઊભો રહ્યો. અને ત્યાં જ તે કીધું કે જ્યાં ગુનો છૂટવો જોઈએ ત્યાં મેં ગુનો કર્યો તો મને માફ કરો. અને બધાને આ કોયડા જેવું લાગ્યું કે હવે આ ભાઈએ કયો ગુનો કર્યો છે. એટલે કોઈને કઈ સમજાણું નહીં, પણ મહારાજ તો બધું જાણતા કે આ 3 દિવસથી રાત્રે ઘોડશાળાની અંદર ઘોડો ચોરવા માટે આવતો. અને આ જોબન પગીશ અને જોબન મહારાજને જોઈને રહ્યો. અને આ તો બધું તે 3 રાતે હતી. એટલે સ્વાભાવિક રીતના એ મહારાજ તો બધું ખબર હતી. અને મુખ મંડળ ઉપર જોયું અને પ્રભા પણ એ જ તે. એટલે એને નક્કી કર્યું કે આ 3 દિવસ જે મૂર્તિ જોઈ, જે મુખ મંડળ જોયું એ જ મારી સામે છે. એટલે સ્વાભાવિક રીતે મનમાં તો આનંદનો ઓઘ ઉઠતો જ હતો. અને એકાએક પછી તો મહારાજે હાથ લાંબા કરીને આ જોબન પગીને પોતાની પાસે બેસાડ્યો ને કીધું કે જોબન પગી, આખો આવી લાલ ગુમ કેમ છે? 3 રાતના ઉજાગરા છે એટલે ને. અમારા ઘોડો ન લેવાયણો, પણ બીજા ઘોડા ન લેવાયણા ને. અને જોબનનું નામ જ્યાં સભાજનોએ બધાએ સાંભળ્યું ને સન્નાટો છવાઈ ગયો. અરે ભયંકર ડાકુ હતો, અને ખરેખર શી ખબર કે મકસદ લઈને આવ્યો હશે. અને બધાય સભામાં બેઠેલા કાઠી દરબારો હતા, એમના હાથ તો એમને જે બાંધેલ જે તલવાર હતી એના મૂઠ ઉપર પડ્યા. તો મહારાજે કીધું કે તલવારો તાણવાની જરૂર નથી, જોબન પગી લૂંટફાટ કરવા નથી આવ્યો, પણ સત્સંગી થવા માટે આવ્યો છે. અને પછી તો મહારાજે પોતાના ગળામાંથી ગુલાબની જે માળા હતી એ ઉતારી જોબન પગીને આપી. અને જોબને ફરી પાઘડું ઉતારીને મહારાજના ચરણમાં મૂક્યું અને દંડવટ પ્રણામ કીધું કે મહારાજ શરણ લ્યો, હવે આપ ધણીને હું ચાકર. અને એમ બોલતા બોલતા તો જોબન પગી પોતે રડવા લાગ્યો. હવે ગઈકાલનો લૂંટારો જોબન વડતાલો આમ જોબન ભક્ત બની ગયો. અને પછી તો જોબન પગીએ મહારાજને વડતાલ પધારવા વિનંતી કરી,
પછી તો મહારાજે એનો સ્વીકારે કર્યો અને દભાણથી જોબન પગી વડતાલ જવા નીકળો અને ત્યાં જ રસ્તામાં એને વિચાર આવ્યો કે આ વડતાલ પહોંચતા મારી મેડીના ગોખલા મહારાજે ને બેઠેલા ભાળું તો મારો મનોરથ પૂરા થાય. અને ભક્ત હૃદયનો મનોરથ ભગવાન તો પૂરા કરે જ તે. અને અહીંયા થયું એવું જ તે, ઘર દેખાણું તો સાથે જોબન પગીની નજર મેડી ઉપર ગઈ અને મેડીના ગોખલાની અંદર મહારાજ પોતે બિરાજેલા દેખાણ્યા. એટલે જોબન પગીના તો દરેક સંકલ્પો પૂરા થયા એટલે આનંદનો પાર ન રહ્યો. અને એ વખતે જોબનની સાથે નારાયણગીરી કરીને એક સાધુ પણ હતા, તો એને પણ મેડીમાં મહારાજના દર્શન થયા એટલે એણે કીધું જોબન આપણા પહેલા આ કેવી રીતે અહીંયા આવી ગયા? તે જોબન પગીએ કીધું કે મેં રસ્તામાં એવો સંકલ્પ કરેલો હતો કે મહારાજે મને આવી રીતના દર્શન દે, ગોખલામાં બેઠા હોય અને પછી તો વડતાલની અંદર ધામધૂમથી ઢોલ ને શરણાઈ ને બંદૂકોના અવાજો સાથે મહારાજનું પછી સામયું થયું અને મહારાજ તો માંગણી પૂરી કરીને જોબન ભગીને મેડી ઉપર ઉતર્યા અને એ જ ગોખમાં એ વિરાજમાન થયા. હવે જોબન તો હરખ ગેલો બની ગયો અને મનમાં એને કીધું કે મેં પૂર્વ જન્મમાં પાપ કરતા પાછું વળીને જોયું હશે એટલે આજે મહારાજનો મારા ઉપર એ રાજીપો થયો હશે. અને આવી રીતના પોતે નિષ્ઠાવાન સત્સંગી થઈ ગયો, નિયમ ધર્મયુક્ત એનું જીવન થઈ ગયું. અને પછી તો જોબન પગીનો એક જ લક્ષ્ય કે મારે ભગવાનને પ્રસન્ન કરવા છે, મારે ભગવાનની અખંડ મૂર્તિનું ધ્યાન કરવું છે. હવે બીજા વર્ષે જોબન પગીએ મહારાજને વડતાલમાં છે ને ફૂલદોલનો ઉત્સવ કરવા નિમંત્રણ આપેલું. તે મહારાજ એનો સ્વીકાર કર્યો અને 4 કોર કંકોત્રીઓ લખાઈ, હજારો માણસોની વ્યવસ્થા કરવાની. એટલે જોબન પગી પેટલાદમાં ઈજારદાર હતા કશ્યાભાઈ. હવે એમની પાસે જાય છે જોબન પગી. હવે આ કશ્યાભાઈની તો હે ને તિજોરીઓ એને લૂંટેલી પેલા, એટલે એ તો એવા બીવે કે ન પૂછો વાત. પણ જોબન પગીએ કીધું કે હવે તો હું છે ને લીખ માકડ એ મારવાની મારે બાધા છે અને મારા કપાળમાં તિલક છે ને ડોકમાં કંઠી છે, એટલે એનો વિશ્વાસ રાખો ને મને આ ઉત્સવ પાર પાડવામાં થોડીક મદદ કરો. હવે આ કશ્યાભાઈ તો આભા બની ગયા, કારણ કે આ જોબન પગી કે જે હુકમ કરે મારીને લઈ લે, 2-5 ને ઢાળી દે ને ત્યારે જંપે. અને આ જોબન પગી વિનંતી કરે. હવે ગાયકવાડ સરકારથી નહોતો ડરતો આ જોબન પગી, અને એના માથા ઉપર એ આમ હજારોના ઇનામો જાહેર કરેલા હતા સરકારે. અને એ જોબન પગીના હાથમાં માળા, કારણ કે જેને મન માખી મારવી ને માણસ મારો ને બધું સરખું હતું. અને એના ધણી આજે લીખ માકડ પણ મારતો નથી. એટલે કોણે ચમત્કાર આવો કર્યો ને આ કોણ છે અદ્ભુત પુરુષ ને આ બધા પ્રશ્ન એના મનની અંદર આ કશ્યાભાઈને થતા. એટલે કશ્યાભાઈએ તરત કીધું જોબન ભગત જે જોઈએ ને લઈ જાઓ, ઉત્સવ તમતાર પાર પાડો. તે જોબન પગી કે જે કંઈ આપો ને એ તમામ પાછું જણ સ્વભાવની નોંધ કરજો, એની પાઈએ છે ને ચૂકતે કરવાની. એટલે આ તો નવું આવ્યું. તો કશ્યાભાઈને ખાતરી થઈ ગઈ કે આ જોબનને આખો અવતાર બદલાઈ ગયો. એટલે આ કોઈ છે ને નાનો સૂનો ચમત્કાર ન કહેવાય. અને એ ચમત્કાર કરનારના મારે દર્શન કરવા છે. અને ઉત્સવ તો ખૂબ રંગે ચંગે પાર પડ્યો અને મહારાજ તો એ 12 બારણા વાળા હિંડોળામાં 12 સ્વરૂપે ઝૂલ્યા. અને કશ્યાભાઈએ પણ મહારાજના ત્યારે દર્શન કરીને પોતે કૃતાર્થતા અનુભવી અને ઉત્સવ પૂરો થયો ને મહારાજને પ્રસન્ન થઈને કીધું જોબન ભક્ત તમે કંઈક માગો. તે જોબન ભક્ત તે હાથ જોડીને કીધું મહારાજ આ ઘેર ખેતીવાડી છે અને ભાઈ ભત્રીજા ને પુત્ર પરિવાર બધાય કહિયામાં છે, કોઈ વાતે મારે ખોટ નથી. તો મહારાજ કે ના ના તોય માગો, જો સાચો ભક્ત હોય ને એ ભગવાન પાસે શું માગે ને એનો આદર્શ પણ આ જોબન પગી છે. એટલે જોબન ભક્તે શું કીધું કે આ સાબરથી મહી નદી વચ્ચેના પ્રદેશમાં છે ને કદી અન્ન પાણી તૂટો ન પડે ને એવા આશીર્વાદ આપો. તો જો ભક્તે પોતાના માટે કાંઈ ન માગ્યું, તો જો આવા ભક્તો હોય છે. એક જેતલપુરનો પણ રતો બસ્યો હતો કે જે પોતે મહારાજનો પાક્કો ભાઈબંધ હતો. આવો કેવો પાક્કો ભાઈબંધ, તો ગઢડાની સીમની અંદર આ રતો બસ્યો અને મહારાજ એકબીજાના ખભા ઉપર હાથ મૂકીને પોતે ચાલે. અને એટલું જ નહીં, મહારાજ જ્યાં જમતા હોય તો ત્યાં રતો બસ્યો આવીને પોતે જમે અને મહારાજના થાળમાં જ જમતો. મહારાજ ઢોલિયા ઉપર વિરાજમાન હોય તો આ રતો બસ્યો પોતે ઢોલિયા ઉપર ચડી જાય. એટલે મહારાજનો આવો ભાઈબંધ હતો. બહુ મહારાજે ઘણી વખત કીધેલું કે રતા બસ્યા હું તારા ઉપર પ્રસન્ન છું,
તું કંઈક માગ માગ માગ. પણ રતો બસ્યો દર વખતે શું કે, જો માગતા આવડવું પડે. રતા બસ્યાને સમજણ હતી એટલે કીધું, હવે આપણને ભગવાન પ્રસન્ન થાય, આપણે તરત પૈસા ધન સંપત્તિ માગી લઈએ. પણ જો ખરા ભક્તની સમજણ કંઈક અલગ વિશેષ હોય છે. એણે શું કીધું કે ભગવાન તમારા કરતા જ્યારે કંઈક અધિક મને જણાય ને ત્યારે હું માગીશ. અને જીવંત પર્યંત સુધી મહારાજ આગળ એને કંઈ માગ્યું નહીં. અને જો મહારાજ એને અક્ષરધામમાં તેડવા માટે આવે છે, તો જો ખરેખર આપણને ખ્યાલ આવે કે ભક્ત સાચા કોને કહેવાય, કે એને માગતા આવડવું પડે. અને જો હવે આપણને કેવું માગતા આવડી, આપણે અંતરદ્રષ્ટિ કરવાનો વિચાર છે. તો આ અધિક માસની અંદર, આ પુરુષોત્તમ માસની અંદર આપણે પણ એવો એક નિશ્ચય, એક સંકલ્પ કરીએ કે આપણે પણ ભગવાનની નજીક જઈ શકીએ અને ભગવાનને રાજી કરી શકીએ ને એવું આપણે માંગણી ભગવાન પાસે કરીએ. અને હવે પોતાના માટે પોતે એ જીવતો જ નહોતો જોબન પગી, એ તો બસ સમાજ માટે પોતે જીવતા હતા. અને દિવસે દિવસે મહારાજનો ભાવ તે જોબન ભક્ત ઉપર વધતો જતો. એકવાર તો એક આખો મહિનો છે ને પોતે જોબન પગીને મેડીમાં ગુપ્ત નિવાસ કરીને રહ્યા હતા. એકવાર આણંદના હરિભક્તોની વિનંતીથી છે ને મહારાજ આણંદ પધારેલા, પણ સામૈયામાં વિરોધી લોકોએ ખૂબ તોફાન કરેલું. અને એ જોઈને જોબન પગીને બધા દાદા ખાચર બધા ક્રોધથી પોતે લીલા પીળા થઈ ગયેલા. અને તલવારો અને તીર કામઠા લઈને એના આમના હાથ પડ્યા. તરત મહારાજે આજ્ઞા કરી કે ખબરદાર, શસ્ત્રોનો કે શબ્દનો ઘા કર્યો છે તો. અને તરત બધાએ હથિયારો મ્યાન મૂકી દીધા અને ક્રોધને દાબી દીધો. તો જો મહારાજની આવી પાછી આમન્ય પણ રાખતા હતા. મહારાજની દરેક વચનો એ શિર સાટે પાલન કરતા. અને આ જોબન વડતાલો તો સ્વામિનારાયણનો ભક્ત થઈ ગયો અને તલવાર મેલીને હાથમાં માળા લીધી. હવે આ બધું જાણીને છે ને આખા મલકમાં લોકોએ રાહતને દમ લીધેલો. અને વડોદરા રાજ્ય તો એના ઉપર ખુશ થઈને એને પેન્શન પણ બાંધી આપેલું કે દર મહિને આટલું પેન્શન તને મળશે. કે એકવાર છે ને જોબન ભક્ત સરકારી તિજોરીમાં પેન્શન લેવા માટે પેટલાદ ગયા, તો કારકુને એમને બેસાડી રાખ્યા અને બીજું બધું કામ શરૂ કરી દીધું. હવે આ જોબન પગીના હાથમાં માળા હતી એટલે પોતે સ્વામિનારાયણ મંત્ર પોતે જપતા બેસી ગયો. તો 2 કલાક વીતી ગયા. ત્યારે કારકુન સાહેબને એ ભક્તની સામે જોવાની ફુરસદ મળી. અને પછી તો ખંદુ હસીને કીધું, ભગત શું જોઈને સ્વામિનારાયણ થયા? શું તમારા સ્વામિનારાયણ ગધેડાની ગાય કરી શકે છે? અને જોબનને આ કટાક્ષ વશમો લાગ્યો, પણ સહન કરી ગયા. અને ખૂબ શાંતિ અને સ્વસ્થતાથી એમણે કીધું કે નજરે દેખો છો તોય શું તમે મને નથી દેખતા? અને હું તો ચોરોનો સરદાર છું અને મારું નામ સાંભળીને તો બધા બીતા હતા. અને સ્વામિનારાયણે મને ભગત બનાવ્યો છે ને, ગળામાં કંઠીને હાથમાં માળા પકડાવીશ અને ગધેડાની ગાય કરી કે નહીં. અને એમ ન હોત ને તો તમે મને આજે 2 કલાક બેસાડી રાખ્યો ને તો 2 પળ બેસાડવાની તમારી હિંમત ચાલે જ નહીં. એટલે મોટો કયો ચમત્કાર તમારે જોવો છે? અને કારકુન તો પોતે એ સડક થઈ ગયો, કંઈ બોલી નથી શકતો. અને તરત તે પોતે પેન્શનના નાણાં આપી દીધા જોબન પગીને. અને એ ભક્ત પણ પછી તો વિદાય એ થઈ ગયા. પણ જો ખરેખર આવું નિર્માનીપણે વર્તન એ જોબન પગી પોતે એ કરી શક્યા જો ભગવાનના પ્રતાપથી. એટલે આપણે કહીએ છીએ જીવન પરિવર્તનના કસબી એ શ્રીજી મહારાજ છે. આવા એક નહીં, આવા તો હજારો લાખોને એ પરિવર્તન કર્યું છે. ગઈકાલે પણ આપણે એવા પ્રસંગોની વાત કરી હતી. પ્રથમ દિવસે પણ આપણે એવા ભક્તોની વાતો કરી હતી કે જેમના જીવન પરિવર્તનો શ્રીજી મહારાજે કરેલા છે. અરે જોબન ભક્તે પોતાનું સમસ્ત જીવન હતું ને અને બધી સંપત્તિ મહારાજને અને સત્સંગને સમર્પિત કરી દીધી હતી. અને આજે તમે જુઓ કે વડતાલ એ સ્વામિનારાયણ નારાયણનું સંપ્રદાયનું એ જે મહાન તીર્થ જે બની શક્યું છે ને, અને મોટો યશ છે ને, જોબન એ આપણે ભગતને કહી શકીએ. કારણ કે વડતાલમાં એ ગોમતી તળાવ ને મંદિરમાં એ બાંધકામમાં તે જોબન ભક્તે તન મન ધનથી ફાળો આપેલો હતો એ સમયની અંદર. અને મંદિર માટે પણ જમીન પણ એમને જ આપેલી. અને જો જોબન ભક્ત ન હોત ને તો આ વડતાલનું પણ એ મહાત્મા એ આપણા જાણિયામાં ન આવે. અને એટલું જ નહીં, ભગવાન પ્રત્યે કેવા ભાવથી જોડાયેલા હતા. તો એક પ્રસંગ આપણે જોઈએ તો મહારાજ જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે જોબન પગીન ચારેય તરફ સુનકાર દેખાતો હતો.
એટલે સંતોએ ઘણી રીતે એમને આશ્વાસન આપ્યું અને મહારાજના એ સ્થૂળ દેહના તે અગ્નિ સંસ્કારની ભસ્મ હતી એ રોજ ખોરાકમાં લેવાનું કીધું. હવે એ પ્રમાણે જોબન ભક્ત રોજ જમતી વખતે થોડીક ભસ્મ લે એટલે એમના ચિત્તને થોડીક શાંતિ મળે. એમ કરતા કરતા એક દિવસ છે ને ભસ્મ ખલાસ થઈ ગઈ. હવન તાસળીમાં રોટલા ને છાશ પીરસાયણા. હવે આ જોબન પગી આ ભક્તે તો ભસ્મ માગી અને ઘરમાંથી બીતા બીતા જવાબ અપાયો કે ભસ્મ તો નથી, ખલાસ થઈ ગઈ. અને આ જોબન પગીએ કાનમાં જ્યારે સાંભળ્યું અને એના શ્વાસ અદ્ધર થઈ ગયા અને એ જ વખતે એ ત્યાં જ પોતે ઢળી પડે છે. તો જો ખરેખર આવા હતા ભક્તરાજ જોબન પગી કે એમણે જીવીને મહારાજનો એ મહિમા ગાયો, એમના મૃત્યુએ પણ મહારાજનો મહિમા પ્રદર્શિત કર્યો. તો આવું પરિવર્તન એ શ્રીજી મહારાજે ઘણા બધા ભક્તોનું કરેલું છે. બીજું ભગવાન છે ને ભક્ત વત્સલ છે, ભક્તોના ભાવો પૂરા કરે જ છે. મહારાજ જ્યારે જુનાગઢ પધારવાના હતા ત્યારે ભક્તોએ ધામધૂમથી હાથી ઉપર એમની સવારી કાઢવાનું નક્કી કરેલું. અને સારા કામમાં તો વિરોધીઓ ન હોય એવું કેમ બને? સારા કામમાં 100 વિઘ્ન, આ કહેવત પ્રમાણે વિઘ્નો તો આવે જ તે. અને જો અહીંયા તો જે ભગવાનના અવતારો થયા છે ને એમના જીવનની અંદર પણ વિઘ્નો આવ્યા છે. તો ખરેખર તો આપણે તો સામાન્ય જીવ છીએ, આપણે તો એવી ઉચ્ચ કોટી કે ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત નથી કરી શક્યા. અને આપણે તો એ કરવાની છે સ્થિતિ, તો આપણા જીવનમાં તો પ્રશ્નો આવવાના જ છે. જો અહીંયા ભગવાન રામના જીવનમાં પણ પ્રશ્નો આવ્યા જ છે અને એમનો કંઈ વાંક નહોતો, છતાં પણ 14 વર્ષ એમને વનમાં જવું પડ્યું. હવે શ્રી કૃષ્ણ ભગવાનનો પણ એટલો બધો કાંઈ દ્રોહ કે વાંક નહોતો, પણ છતાં પણ તમે જો જેલમાં જન્મ થયો. હવે મામાનું ઘર કેટલે દીવો બળે એટલે, તો મામા તો સારા હોય ને, પણ એના જ મામા કયા હતા? મામા કંસ. મારવા માટે ભાણિયાને તૈયાર થઈ ગયા છે અને દર થોડાક દિવસે આયોજન કરે. શા માટે? એ દાબેલી પીઝા મોકલતા હતા? નહીં, એ મારવા માટેના એ અસુરોને મોકલતા હતા. પણ છતાં પણ જો શ્રી કૃષ્ણ ભગવાને સદાય આનંદમાં અને એ સુખમાં જ પોતે રહ્યા છે અને આપણને ઉપદેશો એવા આપ્યા છે. તો એવી રીતે જો ભગવાનના પણ અવતારો અહીંયા થયા છે ને તો એમના જીવનમાં પ્રશ્નો આવ્યા છે. તો સ્વામિનારાયણ ભગવાનના જીવનમાં તે વિરોધો થયા જ છે, પ્રશ્નો આવ્યા જ છે. તો અહીંયા તે જુનાગઢમાં એમની સવારી કાઢવાનું નક્કી કરેલું એટલે વિરોધીઓ તો તૈયાર થઈ જ ગયા હતા. અને એમાંય તે વિરોધીઓમાં જુનાગઢના નવાબનો દીવાની મુખ્ય હતો. હવે એને નવાબના કાન ભંભેર્યા કે આ સહજાનંદ છે ને પોતાને ભગવાન કહેવડાવે છે અને લાવ લશ્કર લઈને ફરે છે. અને એની સાથે છે ને બધા સશસ્ત્ર એ બધા હરિભક્તો ને કાઠી દરબાર મોટી ફોજ હોય છે. એટલે ગામમાં છે ને એને પેસતા આપણે રોકવો જોઈએ, નકર આપણું આ રાજ્ય એ પોતે લૂંટાઈ જશે. અને નવાબે કીધું કે જો સાધુ ફકીર ફોજ લઈને ફરે તોય શું, એમને નથી રોકવા જોઈએ, આપણે નથી રોકવાનું. કારણ કે આ જે મેન મુખ્ય જે નવાબ હતો ને એ પોતે પાછો સારો હતો અને સાધુ પ્રત્યે એની ભાવના સારી હતી. એટલે ધામધૂમથી જુનાગઢ શહેરની અંદર એ શણગારેલા હાથી ઉપર મહારાજની તો આમ સવારી નીકળી અને આખું ગામ જોવા માટે ઉમટ્યું. હવે સવારી રસ્તા ઉપર થઈને જતી હતી ને ત્યાં જ એક છોકરો હાથમાં છે ને તાજી કૂણી કૂણી કાંકડી લઈને આવ્યો અને છેક મહારાજના હાથ સુધી પહોંચી ગયો. અને પછી તો સવારીની સાથે સાથે ચાલે ને કાંકડી વાળો હાથ ઊંચો કરે કે મહારાજ લ્યો, આપને માટે જ લાવ્યો છું. તો મહારાજનું તો ધ્યાન આ છોકરા ઉપર ગયું અને એને મનમાં એનો સંકલ્પ કર્યો કે આ મહારાજ આ કૂણી કાંકડી જમે તો કેવું સારું. અને ચાલુ સવારી એને હાથી ઊભો રખાવ્યો અને બેઠક ઉપરથી પોતે કહે છે થ્રો કરવાનું કીધું, એટલે કે ફેંકવાનું કીધું. મહારાજે એ કાંકડી હાથમાં લીધી અને તરત તે પોતે છોકરો તો રાજીનો રેડ થઈ જાય. અને એટલું જ નહીં, આનંદનો તો પાર ન. પછી મહારાજે જે ચરિત્ર કર્યું એનાથી તો વિશેષ રાજી થયો. મહારાજ તો તરત તે પોતે કાકડી એ ભર સવારી એ સભા જે હતી બધા બેઠા હતા, ઊભા હતા અમુક અને જોતા હતા. અને ત્યાં હાથીની અંબાણી ઉપર મહારાજ પોતે કાકડી જમે છે અને કહે છે કે બહુ સારી કાકડી છે, સ્વાદ બહુ સારો છે. એટલે આવી રીતના કાકડી ખાધી ને એટલે હજારો લોકો તો બધા જોવા માટે બેઠેલા. એમાં આ જુનાગઢનો આ નવાબ પણ છે ને પોતાના મહેલના ઝરૂખા ઉપર ખુરશી નખાવીને બેઠેલો અને જોડે એનો દીવાન હતો જે દ્વેષી હતો મહારાજનો.
અને સવારી નવાબના મહેલ આગળ નીકળી. નવાબે મહારાજના દર્શન કર્યા અને મહારાજ હાથી ઉપર બેઠા બેઠા કાકડી પોતે ખાતા હતા. એટલે નવાબ તો વિચારમાં પડી ગયા, આ કોઈ સાધારણ માણસ ન હોય. તો નવાબને મહારાજની સામે ઉશ્કેરવા માટે દીવાને લાગ જોઈને છે ને આમ જેમ પાસા ફેંકે ને એવી રીતના ફેંક્યું કે જુઓ ના ભગવાન કહેવાય છે, પણ આમાં કઈ વિવેક જ નથી. આમ કાંકડી કદી જોઈ ન એવી રીતે ચાલતી સવારીએ કાંકડી ખાઈશ. તે નવાબે કીધું તમે બોલી રહ્યા તો હું બોલું? દીવાન તો પછી ચૂપ થઈ જાય છે. અને ત્યારે નવાબે કીધું કે ચાલુ સવારીએ એ છોકરાના હાથમાંથી કાકડી લઈએ ને એ ખાઈને એ જોઈને હું એવું સમજો છું કે સ્વામિનારાયણ કા ખુદા છે અને કા ખુદાના મહાન ઓલિયા છે. કારણ કે એ વિના આમ સવારીએ કાકડી ખાવાની કોઈની હિંમત જ ન ચાલે. આપણે ક્યારેક લગ્ન પ્રસંગની અંદર ગયા હોય તો આપણે કેટલો વિવેક રાખીએ. આમ તો આપણને મઠ્ઠો અને દાબેલી પીઝા બધું ભાવતું જ હોય, પણ જો આપણે બધા વ્યક્તિઓને જોઈએ કે સામેવાળો વ્યક્તિ કેવું વિચારશે. આપણે સભામાં બેઠા હોય ને આપણને બહુ ગમે તો આપણે એવા આનંદમાં આવીએ જ નહીં. કેમ? આપણે બધાયનું જોતા હોય, પણ જો ભગવાનને કોઈની અદબ ન હોય. ભગવાન તો પોતે એ સર્વજ્ઞ છે અને ભગવાન પોતે ધારે તે કરી શકે એવું ચરિત્ર. અને આ દીવાને જે પાસા ફેંક્યા હતા ને એ તો ઊંધા પડ્યા. અને નવાબનો પછી તો આને મૂર્ખ જ સમજવા લાગ્યો. અને ખરેખર શ્રદ્ધાવાળા હતા નવાબ, એટલે વાંધો ન આવ્યો. હવે જુનાગઢના તે હરિભક્તોની ઈચ્છાથી મહારાજે જુનાગઢમાં મોટું મંદિર બાંધવાનું નક્કી કર્યું અને બ્રહ્માનંદ સ્વામીને કામ પણ સોંપ્યું. હવે બાંધકામ શરૂ થયું, પણ એમાંય વિરોધીઓ તરફથી કંઈક ને કંઈક તો વિઘ્ન ઊભા થાય જ તે. અને મંદિરનું બાંધકામ તોડી પાડવા સુધી નવાબને ઉશ્કેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પણ નવાબ તો ઉશ્કેરાયનો જ નહીં. એટલે મહારાજના બધા સંતો પ્રત્યે ખૂબ એને ભાવ જાગ્યો અને મંદિરના બધા બાંધકામ હતું એ આડે એક પણ વિઘ્ન ટક્યું નહીં. અને બધા વિરોધીના હાથ હતા એ કાયમ માટે હેઠા પણ થઈ ગયા. હવે 2 વર્ષમાં વિશાળ મંદિર ઊભું થઈ ગયું અને મહારાજે સ્વહસ્તે એમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી. અને એ જે પ્રસંગ કર્યો ને જુનાગઢની અંદર, ત્યારે ઘણા બધા હરિભક્તો અને સંતો પરમહંસો ત્યાં આવેલા. હવે નવાબ પણ ખુશ થઈ ગયો. એટલે મહારાજને એટલે સુધી કીધું કે મહારાજ આવું મોટું મંદિર બાંધ્યું છે તો આપ અથવા આપના જેવા મોટા ફકીરને અહીંયા રાખો. તો મહારાજે આ વાતનો સ્વીકાર કરતા કીધું કે હમ સરીખા ફકીર એ રખેગે. અને આ અમારી સામે બેઠા ને એ અને આ ગુણાતીતાનંદ સ્વામી એવા છે. અને પછી તો મહારાજે જુનાગઢ મંદિરની જે મહંતાઈ હતી એ ગુણાતીતાનંદ સ્વામીને સોંપી. અને એમણે એવી સરસ રીતે કામ કર્યું કે મહારાજે 100 સંતોને દર વર્ષે 1 મહિનો જુનાગઢ જઈને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવાની આજ્ઞા કરી. અને ગુણાતીતાનંદ સ્વામી મંદિરનું દરેક કામ પોતે જાતે કરે. વાસીદું સુદ્ધા વાળતા રોટલો હોય, છાશ હોય, સાવ સાદો જ ખોરાક. અને એટલું જ નહીં, એક ત્યાં નાગર બ્રાહ્મણ રહેતો જુનાગઢની અંદર, બહુ સ્વાદીઓ ખાવાની અંદર. અને બધું તે આમ ટેસ્ટફુલ જોવે. 32 ભાતના પકવાનો જ જમે, આડોળું જ કંઈ ચાલે જ નહીં. અને જ્યારે જમવા બેસે ને ત્યારે ઘરમાં એના માતૃશ્રી અને એના ધર્મપત્નીનો આમ જીવરો અદ્ધર થઈ જાય. કેમ? કે કંઈક જો વાસણ ખખડાવશે કંઈક ન બોલવાનું બોલશે તો. હવે આ નાગર બ્રાહ્મણ એક વખત જુનાગઢ મંદિરમાં જાય. ગુણાતીતાનંદ સ્વામી કથા વાર્તા કરતા. હવે આ પાછળ આ સાંભળતો એટલે એને વિચાર આવ્યો કે જમવાનો સમય થઈ ગયો છે અને આ જુનાગઢ મંદિરના મહંત છે, એટલે આ તો કેવું જમતા હશે, બહુ સારું જમતા હશે. એટલે એવા વિચાર સાથે પોતે રોકાઈ જાય. અને જ્યાં જમવાની વ્યવસ્થા જ્યાં હતી ત્યાં ઓરડામાં બારીએ પોતે એ જોવે છે. અને ગુણાતીતાનંદ સ્વામી પોતે પત્તરમાં હવે પ્રથમ તો છે ને બાજરાનો રોટલો એનું ચૂરમું કર્યું. એટલે આગેથી આને શું લાગ્યું કે જો આ ખરેખર બાજરાનો રોટલો જ નથી, ત્યાં તો ચૂરમું છે, મણિંદો છે. પછી છે ને છાશ નખાવી. એટલે આમને એમ લાગ્યું કે ઓહો જો દૂધ પાક નાખ્યો. પછી ગુણાતીતાનંદ સ્વામી કે મીઠું લાવો. હવે આને વિચાર આવ્યો કે આ દૂધ પાકમાં અને ચૂરમાં મીઠું કઈ રીતે ભળે. પછી તપાસ કરતા ખબર પડી કે આ ગુણાતીતાનંદ સ્વામી તો ઘણા બધા વર્ષોથી બાજરાનો રોટલો, એ પાછો જૂનો, તાજો નહીં, બાજરાનો રોટલો, છાશ અને મીઠું પાણી, બસ આટલું જ જમે છે. કેવું નિસ્વાદી વર્તમાન પોતે. એટલે હવે એને ગુણ આવ્યો. જો સત્પુરુષના ગુણ આવે તો આપણામાં પણ ગમે તેવો સ્વાદીયો સ્વભાવ હોય ને નિર્મૂળ થઈ જાય. અને એવો ગુણ આવ્યો કે પોતે નિસ્વાદી બની જાય.
તો અને જો આવો જ સાદો ખોરાક, ક્યારેય ઘી કે મિષ્ટાન ગુણાતીતાનંદ સ્વામી ખાતા નહીં, અને પાછું ઉઘાડા પગે ચાલવાનું, કડકડતી ઠંડીમાં પણ ઠંડા પાણીએ સ્નાન કરવાનું, અને જેવી એમની તપશ્ચર્યા હતી ને એવું જ એમનું જ્ઞાન હતું, અને એવું જ એમના સંકલ્પનું પણ બળ કે પાંદડે પાંદડે સ્વામિનારાયણનું ભજન કરાવવું, આવો એમનો સંકલ્પ. અને મહારાજને ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે અપાર હેત હતું. એટલે એકવાર તો તેઓ ગઢડામાં મહારાજના દર્શન કરવા પધાર્યા ને ત્યારે શુકાનંદ સ્વામી એમને બેસવા સારું આમ આસન શોધવા લાગ્યા. તો મહારાજ કીધું કે આસને કરીને એમની મોટપ નથી, એ તો અનાદિના મોટાસ, અને બીજાની તો આસનથી નાનપ મોટપ છે, એમ આમને નથી. તો જો ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા આવો હતો, અને ગુણાતીતાનંદ સ્વામી મહારાજનું અક્ષરધામ હતા. મહારાજના વચનામૃતો પર ગુણાતીતાનંદ સ્વામીએ સુંદર વ્યાખ્યાઓ કરેલી છે, અને એટલે આપણે સ્વામીની વાતો જ્યારે વાંચીએ ત્યારે એ વાતોની અંદરથી આપણને ઘણું બધું એ જાણવા મળે, શીખવા મળે, અને અર્ક જોવા મળે છે. શુકાનંદ સ્વામી તો ઘણી વખત કહેતા કે વચનામૃતો લખ્યા મેં, શોધ્યા મેં, પણ સમજાણા તો ગુણાતીતાનંદ સ્વામી પાસે, અને વાતો સાંભળીને ત્યારે. અને એટલે તો સ્વામીએ કીધેલું સોનાના ખોવડા બાળીને પણ આ વાતો એ સાંભળવી. અને ખરેખર મહારાજે ગુણાતીતાનંદ સ્વામી માટે એ હમ સરીખા ફકીર એવા શબ્દો એ વાપર્યા હતા, અને યથાર્થ પણ કહી શકાય. અને એટલે જ તે આપણા જીવનની અંદર પણ આપણને જે ભગવાનની પ્રાપ્તિ થઈ છે, અને આ જે દિવ્ય સત્સંગ મળ્યો છે, જે ગઈકાલે આપણે વાત કરી અક્ષય પાત્ર, કલ્પવૃક્ષ, પારસમણી, ચિંતામણી સાથે સત્સંગને સરખાવવામાં આવે છે, પણ એનાથી પણ વિશેષ આ સત્સંગમાંથી આપણને પ્રાપ્તિ થાય છે. તો આ આપણને મનુષ્ય દેહ પ્રાપ્ત થયો. આમ તો દેવો પણ આ મનુષ્ય દેહની પોતે અપેક્ષા રાખે છે, દેવોને પણ દુર્લભ છે એવા મનુષ્ય દેહ છે. તો હવે આપણે આ જ જન્મે આ છેલ્લો જન્મ કરવો છે, તો એના માટે આવા ચરિત્રો છે, અને આ ચરિત્રો રહ્યા એમાંથી આપણે પ્રેરણા લઈએ. ખરેખર છેલ્લા આપણે 3 દિવસથી શ્રીજી મહારાજના એ લીલા ચરિત્રોનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ, અને આ શ્રવણ કરવાની સાથે સાથે આપણા જીવનમાં પણ પ્રેરણાઓ આવે. કારણ કે આજે જે આપણે વાત કરી એ જોબન પગી કે સોનબાઈ, ગંગાબાઈ, અને સાથે સાથે આપણે ભગવાન કેવા ભક્ત વત્સલ છે, તો એના પણ પ્રસંગોની આજે વાત કરી. તો જીવન પરિવર્તનના તો કસબી છે જ તે, પણ હવે આપણો વારો છે. આવા પ્રસંગો આપણે તો સાંભળીએ છીએ, આવતીકાલે પણ આવા એ વિશેષ પ્રસંગોનું આપણે આચમન કરવાના છીએ, અને એ ચરિત્રો દ્વારા આપણા જીવનમાં એક આધ્યાત્મિક એક ગતિ આપણે સારી રીતે આગળ વધી શકીએ. કારણ કે ઘણી બધી વખત સત્સંગ તો કરીએ છીએ, ઘણી બધી વખત શબ્દો તો સાંભળીએ છીએ, પણ એ શબ્દો પ્રમાણે બસ વિચારમાં જ રહી જાય. તો એને આપણે હવે એક્શન્સ એટલે કે કાર્યમાં પરિવર્તિત કરીએ, અને એવી સાધના દ્વારા એ ભગવાનનો આપણે સાક્ષાત્કાર કરી શકીએ. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ આવા દિવ્ય ચરિત્રો એ અમે કાયમ માટે યાદ રાખી શકીએ. કારણ કે આ ચરિત્રોથી જ તે શાંતિનો અનુભવ થાય છે, અને આ ચરિત્રો એ આપણને એક સાચી દિશા આપે છે. તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમે પણ આવા ચરિત્રોમાં જે ભક્તોની વાતો આવે છે, તમે જે ચરિત્રો કર્યો છો, તો એ ચરિત્રો અમે સ્મૃતિમાં કાયમ માટે સંગ્રહ રાખીએ અને તમને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.